કે તમે તમારા મગજમાંથી કાઢો ને, બરાબર, તમે તમારી જાતે તમારા મગજમાંથી કાઢો ને જાતે જે બનાવીને લખો ને એમાં મજા જ કઈ ઓર. મમ્મી રોજ ચા બનાવીને પીવડાવતા હોય ને એક દિવસ આપણે ચા બનાવીને પીવડાવીએ એમાં આનંદ ખરો? હા મિસ. તમને મજા આવે ને, તમને આનંદ થાય ને? હા. તમે બધાને કહો કે આજે તો મેં બધાને ચા બનાવીને પીવડાવી, આ ચા મેં બનાવી છે. હેને, તો અમે તમને મટીરિયલ આપીએ ને એમાંથી જોઈને તમે લખો એ વસ્તુ આખી અલગ જ હોય. અને તમે તમારા મગજમાંથી જે છે એ પ્રશ્નના આન્સર કાઢીને લખો ને એનો આનંદ ઓર જ હોય. ને હે એક વસ્તુમાં તમને કોન્ફિડન્ટ આવી જાય કે મેં આ પ્રશ્ન મોઢે લખ્યું છે મારી જાતે, તો હવે મારે એને ગોખવાની કે યાદ રાખવાની જરૂર જ નથી. એ ગમે ત્યારે ગમે ત્યાં પૂછાય પ્રશ્ન અને ગમે એ રીતે પૂછાય હું આ વસ્તુ ઉપર આનો આન્સર લખી જ શકું. બરાબર, તમારો એક ટેન્શન જે હોય ને મગજમાંથી યાદ રાખવાનું કે રાષ્ટ્રવાદ શું? તો રાષ્ટ્રવાદ જે છે એના વિશે તમને આવડતું હોય, એના વિશે તમે આગળ જાતે લખી નાખ્યું હોય, બરાબર, તો તમારે એને યાદ રાખવાની જરૂર જ નથી. એક વાર તમે ચા બનાવતા શીખી ગયા તો તમારે મગજ પર ટેન્શન લઈને ફરવું પડે છે? એ ચા કેવી રીતે બનાવવાની, એ ચા કેવી રીતે બનાવવાની, નઈ ને. નહી તમને મિસ. આવડે જ છે. કેમ? તો તમે પ્રેક્ટિકલ કરી નાખ્યું છે એને. બરાબર, તમે જાતે એક વાર એ કરી ચુક્યા છો એટલે હવે તમને એના વિશે કોઈ ટેન્શન નથી. તમને ગમે ત્યારે ગમે તે સમયે કોઈ કે જઈ ચા બનાવી દે મને, બરોબર, તો તમે ફટાક થઈ જશો. તમારે યાદ કરવા નહી બેસવું પડે કે સર્ચ કરવું નહી પડે કે ચા કેવી રીતે બનાવવાની. બરાબર, એવી જ રીતે તમે એક વાર જો જાતે લખી નાખશો પછી તમારે કોઈ ટેન્શન રહેશે નહી. તમને કોન્ફિડન્સ આવશે બેટા કે મને આ આવડે જ છે. બરાબર, તો તમે બને ત્યાં સુધી જાતે પ્રશ્નો બનાવો, જાતે પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરો. તો ફક્ત મેં તમને 30 લીટી જ લખવાની કીધી હતી અને એ પણ તમારી રીતે કે તમે ઇતિહાસ, ભારતના ઇતિહાસ વિશે શું જાણો છો? ગમે એમાં લખી શકો, ગમે એ પ્રસંગ તમારે લખવાનો હતો. તમે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે લખી શકો, અકબર બાદશાહના જે સમય વિશે લખી શકો, જે અંગ્રેજો જે છે ભારતમાં વેપાર કરવા આવ્યા હતા ઈ ઘટના તમે લખી શકો. કોણ રાજા હતો, કોની પાસે એને પરવાનગી માંગી. પછી એના પછી અંગ્રેજ શાસન વિશે તમે લખી શકો. શાસન દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપની એ કેવા અત્યાચારો કર્યા, કેવી રીતે શોષણ કર્યું, ખેડૂતો પર કેવા જુલમ કર્યા. તમને જે ઇતિહાસ વિશે તમે જાણતા હોવ, રાજાશાહીથી લઈ અને અંગ્રેજો એ આપણા ભારત પર રાજ કર્યું, એમાંથી ગમે પ્રસંગ, ગમે તમે જાણતા હો એ તમારે લખવાનું હતું 30. બરાબર, તો જે ગર્લ્સ ભૂલી ગઈ છે, નથી લખ્યું, એ આજે લખી નાખશે. બરાબર, એમાં કોઈ મર્યાદા નથી. આવું કેમ લખ્યું, આ કેમ લખ્યું, કોઈ ખોટું પડવાનું નથી. ખાલી તમારે લખવાનું છે. તમારા મગજમાંથી તમારે જે આછું થઈ ગયું છે, ભૂસાઈ ગયું છે, એ તમે લખશો ને એ બધું તાજું થઈ જશે અને તમને ખુદને ગર્વ થશે કે મને આટલું બધું આવડે છે. જો 30 ની 40 લીટી ન થઈ જાય તો મને કહેજો. તમે જયારે એક વાર તમારા મગજ પર થોડો પ્રેશર નાખશો ને તો બધું એ મગજ છે ને એ ઠલવી નાખશે તમારી આગળ. તમને ખબર નથી કે તમારો મગજ જે છે કેટલો ફળદ્રુપ છે, કેટલો પાવરફુલ છે. બરાબર, તો આજે ટ્રાય કરજો પછી મને નેક્સ્ટ ટાઈમ કહેજો કે મીન્સ હા અમે લખ્યું છે અને લખવામાં મજા આવી, કેવી મજા આવી, શું લખતા હતા. તમે એક પોઈન્ટ લખશો ને એના પછી તમને ઘણા બધા પોઈન્ટ એને લગતા યાદ આવી જશે. બરાબર, એકવાર ટ્રાય કરજો, તમે લખવાની કોશિશ કરજો. બરાબર, ઓકે મિસ. હવે આપણે જો પાઠ 3 નો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં છે, પાઠનું નામ છે ભારતમાં રાષ્ટ્રવાદ. તો ભાઈ પેલા તો આપણે જોયું તું રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ કોને કહેવાય? કોઈને ખબર છે? જો અહીંયા લીટીમાં જ લખેલું છે હા રાષ્ટ્રવાદ મિસ. કોને કહેવાય? હા, કોણ આન્સર આપશે? રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મા અને ગૌરવની ભાવના.
એકાત્મકતા એકાત્મતા. કે પોતાના રાષ્ટ્ર પ્રત્યેની એકાત્મકતા કે અમારા રાષ્ટ્ર માટે જે છે એકાત્મકતા એટલે ભારતના જે બધા જ લોકો છે એ એક છે. એકાત્મકતાની ભાવના અમે બધા ભારતીયો છીએ. બરાબર અને ગૌરવની ભાવના કે હું ભાગ્યશાળી છું, હું ધન્ય છું કે હું ભારતમાં જન્મ્યો છું અને ભારત મારો દેશ છે એવું ગર્વ ફીલ કરવું. બરોબર એ ભાવના એકાત્મકતા અને ગૌરવની ભાવના તેમજ જરૂર પડે તન મન અને ધનને છાવર કરવા તૈયાર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. બરાબર ને જો કોઈ પણ વ્યક્તિ પોતાના તનથી મનથી અને ધનથી પોતાના દેશ માટે કુરબાની ક્યારે થાય તો જયારે એના દેશની લાગણી હોય એમાં અત્યારે બોર્ડર પર સૈનિકો પોતાના છાતી પર જે ગોળી લઈ રહ્યા છે દુશ્મનોની અને પોતાના દેશને બચાવવા માટે શહીદ થઈ રહ્યા છે. બરોબર એટલે પોતાનું તન જે છે નેછાવર કરી રહ્યા છે. બરાબર એ શું સાબિત કરે છે કે એ સોલ્જર એ સૈનિકોને પોતાના દેશ માટેનું જે છે ગૌરવની ભાવના છે પોતાના દેશ પ્રત્યે લાગણી છે એનામાં રાષ્ટ્રવાદની ભાવના છે. બરાબર પછી ઘણા લોકો એ જે છે પોતાના દેશ પાછળ જે છે ધન ખર્ચ્યો છે. ભામાસા અને ઝઘડુસા નો પ્રસંગ તમે સાંભળ્યો જ હશે કે દેશ એ પ્રદેશમાં જયારે ભાલ પ્રદેશમાં જયારે ઓલો દુષ્કાળ પડ્યો હતો બરાબર ઝઘડુસા તમારા ધોરણમાં જ આવે છે ગુજરાતીમાં લગભગ પાઠ હા મિસ આવે છે. હે ને એ આખો પ્રસંગ બરાબર કોઈ આવી રીતે પોતાના જે છે કોઠારો છે પ્રજા માટે કોણ ખુલ્લા રાખી દે કોણ પોતાનું બધું દન તો જેને પોતાના પ્રદેશ પોતાના દેશ માટેની જે છે જેમ જે ધીમે ધીમે દેશની ભાવના જેને પ્રદેશ પ્રત્યે અને પ્રદેશમાં રહેતા લોકો વિશેની જો લાગણી હોય તો એને પોતાના દેશની પણ લાગણી હોય. બરાબર કારણ કે એ પ્રદેશ એ દેશમાં જ આવેલું છે. કોઈ પણ પ્રદેશની કોઈ વ્યક્તિની મદદ કરી એટલે ભારત દેશના વ્યક્તિની જ મદદ કરી એટલે દેશ લેવલે જ ગણાય. બરાબર તો મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહે છે. એક માર્ક્સમાં પૂછાય છે તમારે જ્યાં બી લખવું હોય ત્યાં લખી લેજો આઈએમપી પ્રશ્ન છે કે રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યછાવર કરવા તૈયાર રહેવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. બરાબર યાદ રાખજો વારંવાર આ પાઠ શરૂ કરું છું ને ત્યારે કઉ છું તમને પછી બીજો પ્રશ્ન છે અહીં આગળ જો શોર્ટ પ્રશ્નમાં જ પૂછાય અથવા એમસીક્યુમાં પૂછાય કે ખાલી જગ્યામાં પૂછાય સ્વરાજ્ય એટલે શું? સ્વરાજ એટલે શું? સ્વરાજ એટલે શું? એટલે સ્વરાજ એટલે શું? જો દેખાય છે તમને સ્ક્રીન પર ગયા લેક્ચરમાં કહી દીધું તું મેં હા તમને મિસ. સ્વરાજ એટલે શું? આપણા એટલે કે હમ બોલો ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો એ ન આવે શોર્ટ જ છે જો અહીંથી આપણા દેશમાં આપણું રાજ આપણું રાજ્ય એટલે કે સૌરાજ્ય હા આપણા મિસ. દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ કે ભારત દેશમાં ભારતીયોનું જ રાજ્ય હોય રાજ પણ ભારતીય જ કરતા હોય એને સ્વરાજ્ય કહેવાય. જો તે વખતે એવું નહોતું તે વખતે ભારત જે છે એ આપણું હતું પણ આપણા પર રાજ કોણ કરતા હતા? અંગ્રેજો. રાજ અંગ્રેજો રાજ કરતા હતા ને આપણી પર ઈસ્ટ ઇન્ડિયા હા કંપની મિસ. દ્વારા બરાબર ને 1857 ની જે સ્વતંત્ર સંગ્રામ જે થયું એના પછી ભારત ના હિન્દુ મુસ્લિમની એકતા જોઈ અને શું થયું એનું પરિણામ શું આવ્યું કે ભારત પરથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ઉઠી ગયું અને બ્રિટિશ તાજ નું શાસન આવી ગયું
રાણી વિક્ટોરિયા દ્વારા, બરાબર. તો અહીંયા આગળ જે છે સ્વરાજ એટલે શું? સ્વરાજ એટલે આપણા દેશમાં આપણું રાજ એટલે સ્વરાજ, બરાબર. આ પેરેગ્રાફમાં બે શોર્ટ ક્વેશ્ચન જે એક માર્ક્સમાં પૂછાય છે. હવે બીજો પ્રશ્ન જો આવી રીતે પૂછાય, અહીંયા આગળ કારણો મેં લખ્યા છે ને, પરિબળો, કારણો, તો એ પ્રશ્ન કેવી રીતે પૂછાય? તો એ પ્રશ્ન એવી રીતે પૂછાય, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયનું મુખ્ય કારણ, ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા? લખો, સવાલ લખો જલ્દી ફટાફટ. કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા? ભારતમાં લખ્યું બેટા? મિસ રિપીટ કરજો ને. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા? તો જો આ 4 માર્ક્સમાં પૂછાય ને, LQ માં પૂછાય ને, તો એમાં જો આ જે નંબર 1 કરીને રાજકીય દેખાય છે ને, એ આખો હા મિસ. પેરેગ્રાફ આવે. પછી આ બીજો નંબર આર્થિક દેખાય ને, એ પણ આવે. તો જો ભારતમાં રાષ્ટ્રવાદ ઉદયના કારણો જે હતા ને, એ 4 હતા. તો પહેલું કારણ શું હતું? જેનાથી ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો, લોકોમાં રાષ્ટ્રની ભાવના પેદા થઈ, રાષ્ટ્ર પ્રત્યે લાગણી જન્મી. તો એક હતું રાજકીય કારણ, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે રાજકીય ક્ષેત્રે જે વહીવટ કરતી હતી, એમાં જોયું ભારતીયોએ કે તો આપણું શોષણ જ છે, ન ભારતનું વિકાસ થઈ રહ્યું છે, ન ભારતના લોકોનો વિકાસ થઈ રહ્યો છે. આર્થિક દ્રષ્ટિએ, આર્થિક જે રીતે ભારત પર એ સંચાલન કરતી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એનાથી ખેડૂતો જે છે જમીન વિહોણા થઈ ગયા, ગૃહ ઉદ્યોગો, નાના ઉદ્યોગો પડી ભાંગ્યા, વેપારીઓ બેકાર બન્યા. તો આ આર્થિક દ્રષ્ટિએ પણ જે લોકો ભારતનું સંચાલન કરી રહ્યા છે, એ પણ નબળું છે, એ પણ ભારતીયોનું શોષણ છે. આ તો એવું થયું કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને વિકાસ તરફ લઈ જાય છે. ઇંગ્લેન્ડનો વિકાસ થઈ રહ્યો છે, ભારતનું શોષણ થઈ રહ્યું છે, બરાબર. પછી ત્રીજો જે છે, વાહન અને સંદેશા વ્યવહાર. વાહન અને સંદેશા વ્યવહાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના ફાયદા પર માટે કર્યા, બરાબર. પણ એનાથી લાભ કોને થયા? તો ભાઈ ભારતીયોને થયા, બરાબર. કેવી રીતે? તો આપણે જયારે પાઠ સમજીશું ને, ત્યારે આપણે પોઈન્ટ સમજીશું ને, ત્યારે આપણે લઈ લઈશું, બરાબર. પછી ચોથો જે છે, શિક્ષણ અને સાહિત્ય. શિક્ષણ અને સાહિત્યનો વિકાસ થયો, એનાથી લોકોમાં જાગૃતિ આવી. અને આ સંદેશા વ્યવહાર, વાહન વ્યવહારથી શું, લોકો એકબીજાથી નજદીક આવ્યા, પોતાના જે વિચારોની આપ-લે થઈ, બરાબર. તો અહીંયા આગળ જે છે 4 કારણો આવે કે જેનાથી ભારતીયોમાં રાષ્ટ્રવાદની ભાવના જે હતી એ ઉદય થઈ, બરાબર. લોકોને રાષ્ટ્રીયવાદની ભાવના લોકોમાં જાગી. એના કારણો 4 જ છે. કયા કયા? કારણો તરીકે પૂછે, પરિબળો તરીકે પૂછે, તો એમાં આ જ 4 લખવાના: રાજકીય, આર્થિક, પછી વાહન અને સંદેશા વ્યવહાર, અને ચોથું શું હતું? શિક્ષણ અને સાહિત્ય, બરાબર. તો અહીંયા આગળ આપણે આગળ આપણું જોઈએ. ક્યાં સુધી હતું? આપણે આર્થિક આવ્યા હતા ને આપણે. મારો અવાજ આવે હા છે? મિસ. હા. તો પહેલું આપણે જોયું હતું કે રાજકીય, બરાબર. તો એ અંગ્રેજો શું કરતા હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા શું થતું હતું? તો એ નાના મોટા જે રજવાડા હતા, એમાં ભારત વહેંચાયેલું હતું.
અને એનો ભારતના મોટા ભાગના જે છે રાજવીઓને જે છે પોતાના અંકુશમાં લીધા હતા ને એ ઘણા રાજ્યોને પડાવી લીધા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં લઈ લીધા હતા. બરાબર. પેલું તો બંગાળનું રાજ્ય બરાબર કપટ નીતિથી લઈ લીધું હતું. આગળ આપણે ભણી ગયા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નું જે છે રાજ્ય અપુત્ર ઘોષિત કરી અને એને ખાલસા કરાવ્યું હતું. એને લીધે જ 1857 ના સંગ્રામમાં જે સ્વતંત્ર સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ પણ ભાગ લીધો હતો. એવા ઘણા રાજ્ય તમે જોશો કે 1857 ના સંગ્રામમાં જે લોકોએ ભાગ લીધો છે મોસ્ટ ઓફ જે છે અ રાજ્યના રાજા કે નવાબો કે રાણીઓ જ હતા. બરાબર તો એને ગમે એ રીતે કોઈ કારણસર એ લોકોનું શોષણ થયું હતું. એ લોકોના રાજ્યનું શોષણ થયું હતું અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. બરાબર માટે એ લોકો સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા હતા. પોતાના માટે ન્યાય લેવા માટે એટલા માટે જ જે છે કે 1857 નો જે સ્વાતંત્ર સંગ્રામ છે ને એ નિષ્ફળ ગયો હતો. કારણ કે એ રાષ્ટ્રીયવાદની ભાવના ઉત્પન્ન કરવા માટે જે થયો હતો પરંતુ એના જે સંગ્રામકારીઓ હતા એને પોતાના પર્સનલ જે છે મકસદ પર ધ્યાન રાખ્યું. અને સ્વતંત્ર સંગ્રામનો જે મેન હેતુ હતો એના પર વધારે ફોકસ ન કરી શક્યા. એટલા માટે 1857 નો સંગ્રામ નિષ્ફળ ગયો પરંતુ એક બેનિફિટ શું થયું તો ભારતમાં હિન્દુ મુસ્લિમની એકતા સ્વતંત્રતા 1857ની સ્વતંત્રતા સંગ્રામમાં જ એ લોકોએ જોઈ અને એ પછીથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે છે શાસન ઉઠી ગયું અને ભારત પર બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું જે ત્યાંની રાણી વિક્ટોરિયા દ્વારા થતું. બરાબર અને એ ભારતના જે મોટા ભાગના વિસ્તારો પર અંગ્રેજો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ જે છે અંકુશ મેળવ્યો હતો અને તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઈસુ કરતા હતા એ રાજ્ય પર અંકુશ લીધો હતો. બરાબર અને એક સરખો વહીવટ એને હાથ ધર્યો હતો બધા રાજ્યો પર. અને એ જે અનુભવ હતો ને અંગ્રેજ શાસન એ અનુભવ એકંદરે જે છે કેવો તો સારો ન હતો. બરાબર ભારતીયો માટે સારો હતો નહીં ભારતીય પ્રજા માટે સારો હતો નહીં આવા અનેક કારણો બીજા પણ હતા કે જેનાથી ભારતીય પ્રજા જે છે અંગ્રેજ વિરુદ્ધ થઈ ગઈ. અંગ્રેજી શાસનનો વિરોધ કરવા લાગી. બરાબર અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. બરાબર હવે બીજો પોઈન્ટ આવ્યો આ વિરોધ પ્રબળ બનવાનું આર્થિક કારણ. બરાબર અંગ્રેજોની આર્થિક નીતિને ભારતે પાયમાલ કર્યું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાની હતી. બરાબર કે ઈંગ્લેન્ડથી જે ભારતમાં તૈયાર થયેલો માલ વેચાવા આવતો એના પર નજીવી જકાત થોડી જકાત લેવામાં આવતી. જ્યારે હિંદમાં ઉત્પાદિત થતા તૈયાર માલ પર વધુ જકાત લેવામાં આવે. પરિણામ શું થતું? પરિણામ એ આવતું કે ભારતમાં તૈયાર થયેલ માલની કિંમત વધી જતી. અને ઈંગ્લેન્ડથી આવતા માલની જે છે કિંમત ઓછી હતી. કેમ? તો ઈંગ્લેન્ડથી આવતા માલ પર જકાત ઓછી દેવી પડતી. ને ભારતનો જે માલ હતો એના પર જકાત વધુ દેવી પડતી. બરાબર એટલે ખર્ચ વધી જાય ને ઉત્પાદન ખર્ચ વધી જાય. એટલે જયારે વેપારી માલ વેચે તો એ વસ્તુ પર જ એને ખર્ચ લાદીને પોતાના ખિસ્સાના તો ન કાઢે ને વેપારી બરાબર. એટલા માટે જે ભારતની વસ્તુ હતી એ ભારતના બજારોમાં વેચાતી ન હતી. બરાબર જયારે ઈંગ્લેન્ડની વસ્તુ સસ્તી લાગતા એ ભારતના બજારોમાં વેચાતી હતી. પરિણામ શું આવ્યું? તો પરિણામ એ આવ્યું કે ભારતના હસ્તોદ્યોગો અને જે કુટીર ઉદ્યોગો હતા ઉદ્યોગ ધંધા હતા એ ટકી શક્યા નહીં. આ હરીફાઈમાં ઈંગ્લેન્ડની સામે ભારતના હસ્તઉદ્યોગો અને જે ઉદ્યોગ ધંધા હતા એ ટકી શક્યા નહીં.
કારણ કે એમાં જે મહેસૂલની નીતિ હતી, જે ટેક્સ હતું, જે કર હતું, એ સમાન હતું નહીં. અંગ્રેજો માટે ઓછું હતું ને ભારતીયો માટે વધુ હતું. પરિણામે બંનેની કિંમતમાં ડિફરન્સ જોવા મળતું. તો જેની ઊંચી કિંમત હોય બજારમાં સેમ વસ્તુ હોય, પરંતુ જે કિંમતમાં રૂપિયો બી ઓછો વધારે હોય તો સ્વાભાવિક છે આપણે પણ જે છે ઓછી કિંમત હોય ત્યાંથી જ વસ્તુ ખરીદીએ. આપણે બે જગ્યાએ પેલા ભાવ પૂછીએ જ્યાં આપણને સસ્તું લાગતું હોય, વસ્તુ ક્વોલિટી જોઈએ, સેમ ક્વોલિટી હોય તો પછી વધારે પૈસા આપવાની શું જરૂર છે, બરાબર ને? એવી જ રીતે ભારતમાં જે છે તૈયાર થતો માલ જે છે એ વેચાતો હતો નહીં. પરિણામ શું આવ્યું? તો પરિણામ એ આવ્યું કે ભારતના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો ટકી શક્યા નહીં અને એ પર આધારિત લોકો બેકાર બન્યા. એ કારીગર વર્ગ છે, વેપારીઓ છે, બરાબર, એ બધા બેકાર બન્યા. કારણ કે માલ જ ન વેચાય તો ફરી વાર ઉત્પાદન કેવી રીતે કરવું? માલ વેચાય ને પૈસા આવે તો કાચો માલ ખરીદવાનો ને, પછી એને તૈયાર કરવાનું, પછી એ વેચાય, પછી એનાથી કાચો માલ ખરીદવાનો, બરાબર ને? સુતરાઉ કાપડ બનાવવું હોય તો રૂ ખરીદો, કપાસ ખરીદો, એના માટેનું કાચો માલ કેવાય. પછી રૂ ના તાંતણા બનાવવામાં આવે, એના દોરા બનાવવામાં આવે, પછી એ દોરાને વણવામાં આવે, પછી સુતરાઉ કાપડ તૈયાર, બરાબર? તો એ કાપડ વેચાય તો ફરી એ લોકો એ પૈસામાંથી કાચો માલ ખરીદે ને પછી બનાવવાની પ્રક્રિયા શરૂ. પણ માલ જ ન વેચાય, પૈસા જ ન આવે તો કાચો માલ ક્યાંથી ખરીદે? એટલા માટે જે વેપારી વર્ગ હતો, જે કારીગરો હતા, એ બધા બેકાર બન્યા, બરાબર? ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની સામે પ્રજાના રાષ્ટ્રીય જાગૃતિ બની. જો આ પ્રશ્ન જે છે ને એક માર્ક્સમાં પૂછાય છે ખરા ખોટામાં, કે ભારત ના ભોગે અંગ્રેજો ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા ઈચ્છતા હતા, આવી રીતે પૂછાય. તો હા, ભારતના ભોગે અંગ્રેજો ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા ઈચ્છતા હતા, બરાબર? હવે આવે છે ભારતમાં રાષ્ટ્રવાદની ભાવનાનો જે ઉદય થયો એના જે કારણો છે, ભારતમાં રાષ્ટ્રવાદ ઉદયના જે કારણો છે, એમાં ત્રીજું કારણ છે વાહન અને સંદેશા વ્યવહાર. વાહન અને સંદેશા વ્યવહાર. તો વાહન અને સંદેશા વ્યવહાર, જો અંગ્રેજો જે છે ને ભારતમાંથી રૂ ખરીદતા, કપાસ ખરીદતા, એને જે છે ઇંગ્લેન્ડ પહોંચાડતા. તો ભારતમાંથી, આ તો ખાલી કપાસ નું એક્ઝામ્પલ આપું છું, એવી રીતે ઘણી બધી વસ્તુઓ એ ભારતમાંથી ઇંગ્લેન્ડ પહોંચાડતા અને ત્યાં આગળ મશીનોમાં તૈયાર કરી અને વસ્તુ તૈયાર થઈ જાય પછી ભારતના બજારોમાં વેચવા આવતા. તમે એની ડિટેલમાં છે ને એ 9માં ભણશો કે ક્યાં બજાર ભરાતું હતું, કોણ કોણ ભારતના બજારોમાં વેપાર કરવા આવતું, એનું મુખ્ય કેન્દ્ર શું કયો હતો બજારનો, બરાબર? કઈ જગ્યા એ વેચાતું હતું, એ બધું 9માં ડિટેલમાં આવે છે તમને. તો અહીંયા વાહન અને સંદેશા વ્યવહાર, તો અંગ્રેજોએ ભારતનો જે છે કાચો માલ જે છે ખરીદીને ઝડપથી એ ઇંગ્લેન્ડ પહોંચાડી શકે એ માટે એમણે થાણાથી મુંબઈ વચ્ચે જે છે રેલ માર્ગ શરૂ કર્યો. અને કારણ શું આપ્યું હતું? કે ભારતીય પ્રજાને સરળતા બને મુસાફરીમાં, એ ઝડપથી પોતાની મુસાફરી કરી શકે એ માટે અમે શરૂ કર્યું છે રેલવે, બરાબર? પરંતુ એનું મુખ્ય રીઝન એ હતું કે થાણાથી જે છે મુંબઈ પહોંચાડવામાં આવતી વસ્તુઓ અને મુંબઈથી જે છે જહાજ દ્વારા ઈંગ્લેન્ડ જતું હતું, બરાબર? તો વાહન અને એનો લાભ કેવી રીતે લીધો ભારતીયોએ, બરાબર? એ દેશ જે રાષ્ટ્રવાદની ભાવના કેવી રીતે જાગી? તો ભાઈ રેલવે, તાર, ટપાલ
હવે તાર ટપાલ કે તાર જે છે એ મેસેજ છે કે એક દિવસમાં 24 કલાકમાં એ વ્યક્તિને મળી જાય. આ મોબાઈલ ફોન ટેલિફોન જેવા સાધનો નહોતા ને સંદેશાવ્યવહારમાં ત્યારે જે છે કોઈ સારા ખરાબ પ્રસંગો હોય ને ત્યારે આ તાર કરીને પોતાના રિશ્તેદારોને મેસેજ આપવામાં આવતો. તાર એટલે એક જાતનું પોસ્ટકાર્ડ જ હોય પરંતુ એનું ચાર્જ છે ને એ વધારે લેવામાં આવતું. કેમ તો 24 કલાકમાં એ જે મેસેજ છે એ જ્યાં એડ્રેસ લખ્યું હોય એ જગ્યાએ પહોંચતું કરવાનું હોય. એટલે એનું ચાર્જ જે છે એ વધારે લેવામાં આવતું બરોબર. અને ટપાલ એટલે સંદેશા વ્યવહાર બરાબર આપણે પોસ્ટ કાર્ડ લખીએ છીએ અંતરદેશી લખીએ છીએ બરોબર ટપાલ દ્વારા આપણે તો ભારતમાં રેલવેની શરૂ થઈ એનું રીઝન પણ મેં બતાવ્યું અંગ્રેજોએ કે એ કારણ એ આપ્યું હતું કે ભારતની લોકોની સુખાકારી વધે એ લોકોને સરળતા રહે એ માટે રેલવે શરૂ કરવામાં. તારનું રીઝન પણ એ જ બતાવવામાં આવ્યું ટપાલનું રીઝન પણ એ જ બતાવ્યું પરંતુ ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે મુખ્ય શાખા હતી અને એ દ્વારા જ ભારતમાં ત્યાં આગળથી જ ભારત પર શાસન થતું હતું. એટલે મેસેજ ઝડપથી આપલે થાય તે માટે તાર ટપાલની પણ શરૂ અંગ્રેજોએ કરી હતી બરાબર. પછી આ જે આપણે અહીંયા જોવાનું એ છે કે વાહન અને સંદેશા વ્યવહારથી ભારતીયોમાં જે છે રાષ્ટ્રવાદની ભાવના કેવી રીતે જાગે. તો હવે ભારતના રેલવે તાર ટપાલ જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા બરાબર. જે ઈસ્ટ ઇન્ડિયા કંપની તાર ટપાલ રેલવે અને જમીન વ્યવહાર અને રેલવે છે એ જમીન વ્યવહાર કેવાય બરાબર. અને જળ વ્યવહાર એટલે જળમાર્ગ શરૂ કર્યા હતા બરાબર. એ શેના માટે શરૂ કર્યા હતા લશ્કરી આર્થિક અને રાજકીય કારણોસર વિકસાવ્યા હતા. છતાંય એનાથી દેશના લોકોને લાભ થયો. તો કેવી રીતે લાભ થયો તો આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ જે દેશ હતો એ દેશના માનવીઓ એકબીજાના નજીક આવવા લાગ્યા. એક પ્રદેશથી બીજા પ્રદેશમાં ઝડપથી એ જવા લાગ્યા. એ લોકો એ સાંભળતા કે બંગાળમાં જે છે નેતા સરસ પ્રવચન આપે છે અને સરસ દેશ માટેનું જે છે રાષ્ટ્રવાદની વાતો કરી અને દેશમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે. તો ભારતના ખૂણા ખૂણામાંથી લોકો ત્યાં જતા. એટલે દૂર દૂર એકબીજાથી દૂર હતા એની જે નજદીકી જે છે વધી ગઈ છે. આજે હવાઈ માર્ગ શરૂ થયું છે તો એક દેશ બીજા દેશથી કેટલી નજીક આવી ગયું છે. બરાબર ને આપણે કેનેડા જવું હોય કે લંડન જવું હોય કે અમેરિકા જવું હોય તો આપણે અમુક જે છે કલાકોમાં જ ત્યાં પહોંચી જઈએ છીએ વિમાન મુસાફરીમાં. એવી જ રીતે તે સમયમાં તો બધા પગપાળા યાત્રા કરતા હતા. હવે ટ્રેન શરૂ થઈ રેલવે શરૂ થઈ તો એમાં મુસાફરી કરીને બહુ ઝડપથી એ સમયના લોકોને તો ઝડપ જ લાગે ને આપણને અત્યારે ટ્રેનમાં મુસાફરી કરવી એ બહુ ધીમી મુસાફરી કેવાય વિમાન કરતા. અને તે સમયના લોકો જે છે એકબીજાને ઝડપથી મળવા લાગ્યા. હવે એકબીજાને મળવા લાગ્યા એટલે એ લોકો આપસમાં જે છે વિચારોની આપલે થઈ. એ લોકોના વિચારોની આપલે થઈ અને બે વ્યક્તિઓના વિચારો જયારે મળે ને તો અંદરથી કઈક ત્રીજું જ ઉત્પન્ન થાય. બરાબર તમે અત્યારે કોઈની સાથે ચર્ચા કરો કોઈ પણ પોઈન્ટ પર તમને મેથ્સમાં ન સમજાતું હોય કે સાયન્સમાં ન સમજાતું હોય કે એસએસમાં કોઈ પોઈન્ટ ન સમજાતું હોય તમારી બેનપણી સાથે 2-5 મિનિટ ડિસ્કસ કરો તો તમે કઈક નવું જ શોધી નાખશો. 2 પોઈન્ટની બદલે તમે 4 પોઈન્ટ લખી શકશો. એ વિષય પર જેની તમે ચર્ચા કરી રહ્યા છો. બરાબર ને તો અહીંયા આગળ જે છે દેશના જે લોકો હતા એ એકબીજાના નજીક આવ્યા. જે કારીગર તથા વેપાર વર્ગના જે ધંધાર લોકો હતા એ ધંધારથી એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. કારીગરો અને વેપાર વર્ગના
જે લોકો હતા એ ધંધાની બાબતમાં ટ્રેનની મુસાફરી કરી અને એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા અને તેમની વચ્ચે વિચારોની આપ લે વધી. બરાબર ને? અને તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ, પ્રદેશના ભેદભાવો ઓછા થયા. કે થોડા ઘણા જ્ઞાતિ ભેદભાવો હતા ઊંચ નીચના આ અમારી કોમ આમ તમારી કોમ આમ જે ભેદભાવ હતા ને એ ઓછા થવા લાગ્યા. જેમ દોસ્તી વધે ને એમ આપણામાં જે ભેદભાવ હોય ને એ દૂર થાય. બરાબર તો એમ એ લોકો નજદીક આવવા લાગ્યા એ વિચારોની આપલે થઈ અને જે જ્ઞાતિની કોમની પ્રદેશનું જે ભેદભાવ હતા એ દૂર થઈ અને રાજકીય નેતાઓ તેમના વિચારો જે રાજકીય નેતા હતા કારણ કે એક રાજ્યમાં એક નેતા હતો ગુજરાતમાં એક નેતા હોય એ ગુજરાત રાજ્યનું નેતૃત્વ કરે ગુજરાત રાજ્યના જે લોકો હોય એનું શોષણ થયું હોય અંગ્રેજો વિરુદ્ધ જે છે અંગ્રેજો દ્વારા જે છે શોષણ થયું હોય તો એના વિરુદ્ધ શું કાર્યવાહી કરવી તો એક લીડર હોય એની આગળ જે છે બધા જે છે પ્રશ્ન મૂકવામાં આવે એ જે કેમ એમ કરવાનું હોય બરાબર એવી રીતે ધીમે ધીમે જે છે આ બધું શરૂ થઈ ગયું હતું અંગ્રેજો વિરુદ્ધ બરાબર પરંતુ જો રેલવે શરૂ થઈ તાર ટપાલ શરૂ થઈ તો એક રાજ્યનો નેતા બીજા રાજ્યના નેતા સાથે મળ્યું અને પરિણામ શું આવ્યું કે જે પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઉભી થઈ રાષ્ટ્ર એટલે દેશ ભારત જે જુદા જુદા પ્રદેશોમાં જે નેતા હતા એ પ્રાદેશિક કક્ષાના નેતાગીરીને બદલે હવે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઉભી થઈ અને જો પ્રાદેશિક કક્ષાએ નેતાગીરી આટલું બધું હલાવી નાખતી હોય અંગ્રેજોના નીવ તો પછી પ્રાદેશિક દેશ એટલે કે રાષ્ટ્ર કક્ષાએ જો નેતાગીરી શરૂ થઈ હશે તો અંગ્રેજોની શી હાલત થઈ હશે બરાબર પરિણામ શું આવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ભારત પરથી ઉઠી ગયું બરાબર અને બ્રિટિશ સરકારનું શાસન આવી ગયું બરાબર 1857ના સંગ્રામ પછી ચોથું શું આવ્યું કે શિક્ષણ અને સાહિત્ય અંગ્રેજોએ શિક્ષણ અને સાહિત્ય અંગ્રેજી શિક્ષણ શાળાઓમાં ઘડ્યું હતું મૂક્યું હતું કમ્પલસરી ભારતની શાળાઓમાં જે છે અંગ્રેજી શિક્ષણ ફરજિયાત કર્યું જે શાળાઓમાં ભણવા જાય એ બધાને અંગ્રેજી શિક્ષણ લેવું પડતું તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીઓ દ્વારા એક મિનિટ આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણી ના દ્વાર ઉઘડી ગયા પશ્ચિમ ના લોકો જે વિચાર કરતા હતા એ રીતે આપણા દેશના લોકો જે છે વિચાર કર કારણ કે આપણા દેશના લોકો તો બહુ ભોળા હતા ને એકબીજાને મદદ કરતા હતા પરંતુ જે સામે કપટી હોય બરાબર એની સાથે આવી રીતે વ્યવહાર કરવો ભોળપણથી અને સામેથી આપણું શોષણ જ કરતા રે બરાબર તો એ તો ક્યાં સુધી ચાલે ક્યાં સુધી એ લોકોની ગુલામી અપનાવે બરાબર તો એ લોકો ભારતીયોને સમજાઈ ગયું અંગ્રેજી શિક્ષણ લીધા પછી અંગ્રેજી કેળવણી લીધા પછી કે આ અંગ્રેજોનો સામનો કેવી રીતે કરવો બરાબર તો પશ્ચિમી વિચારસરણીના દ્વાર ઉઘડી ગયા અને વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું બરાબર વિશ્વનું ઘણું બધું સાહિત્ય કે અમેરિકામાં લોકશાહી કેવી રીતે આવી ફ્રાન્સમાં શું થયું ફ્રાન્સમાં ક્રાંતિ કેવી રીતે આવી શું થયું એ બધું સાહિત્ય અંગ્રેજીમાં તો ભારતના યુવાનો હવે અંગ્રેજી જાણતા હતા એ બધું સાહિત્ય વાંચવા લાગ્યા ને એ સાહિત્યનો આધાર લઈ એ ભારતમાં પણ જે છે રાષ્ટ્રની ભાવના લાવ્યા રાષ્ટ્રવાદની ભાવના લાવી અને અંગ્રેજોના જે છે શાસનથી કેવી રીતે મુક્તિ મેળવવી એ બધા પ્લાનિંગ કરવા લાગ્યા બરાબર
વિશ્વના ઘણું બધું સાહિત્ય જે હતું એ અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. કારણ કે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરવા લાગ્યા. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા. બરાબર, કે જે લેખકો હતા, કવિઓ હતા, નવલકારો હતા, જે સાહિત્યકારો હતા, એને દેશની પ્રાદેશિક ભાષાઓમાં જે પ્રાદેશિક ભાષાઓ હતી, કારણ કે ઘણી બધા જ પ્રદેશોમાં જે છે બીજા પ્રદેશની ભાષા, અત્યારે આપણને કોઈ બંગાળી ભાષામાં કોઈ કવિતા લખીને આપે તો આપણે વાંચી શકીએ? ન આવડે આપણને. આપણે ગુજરાતી જ છીએ, આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી છે, એ બંગાળની છે બંગાળી ભાષા, મહારાષ્ટ્રની મરાઠી ભાષા. એટલે જે તે પ્રદેશની જે ભાષા હોય એ ભાષાઓમાં ત્યાંના સાહિત્યકારોએ, લેખકોએ નાટકો કર્યા, વાર્તાઓ લખી, કાવ્યો, ગીતો વગેરે લખ્યા અને એ દ્વારા લોકોમાં જાગૃતતા લાવી. અને આ સાહિત્ય રાષ્ટ્ર ભક્તિનો સંદેશ આપ્યો. બરાબર, તો અહીંયા આગળ આપણો જે આ પ્રશ્ન છે LQ છે એ પૂરો થાય છે કે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદય ના મુખ્ય કારણો કયા કયા હતા? તો 4 કારણો હતા: રાજકીય, આર્થિક, પછી સંદેશા વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર અને શિક્ષણ અને સાહિત્ય. બરાબર, હવે આપણને વિચારોમાં કીધું છે, આપણે વિચારવાનું છે બધાએ કે અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ? કોણ મને કહેશે? જે ભારતની શાળાઓમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ એનાથી ભારતીયોને લાભ થયો કે ગેરલાભ? લાભ. કઈ રીતે? એ લોકોએ ટપાલ પદ્ધતિ અંગ્રેજી કેળવણીથી કઈ રીતે લાભ થયો? અંગ્રેજી શિક્ષણ, કે ભારતના લોકોને તો પેલા અંગ્રેજી આવડતું જ નહોતું. એ લોકો ઉર્દુ જાણતા હતા, સંસ્કૃત જાણતા હતા, બરાબર, ફારસી જાણતા હતા, મુગલ શાહી હતી એટલે. તો ઈ લોકોને તો, ભારતીયોને તો અંગ્રેજી આવડતું જ નહોતું. તો ભારતની જે શાળાઓ હતી તો અંગ્રેજી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે ભારતમાં જે સ્થાપના થઈ તો શાળાઓમાં જે છે અંગ્રેજી શિક્ષણ ફરજિયાત બનાવ્યું, કારણ કે સરકાર જે અંગ્રેજી હતી એ કે પ્રમાણે કરવું પડે ને. તો અંગ્રેજી શિક્ષણ ભારતની શાળાઓમાં દાખલ કર્યું અને ભારતના લોકોને અંગ્રેજી શીખવાડવામાં આવ્યું. તો એનાથી, એ અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ થયો? એ લોકોના સાહિત્ય અંગ્રેજી ભાષામાં લખેલા હતા ને, તો એ લોકો વાંચી શક્યા ને એ લોકોની અંગ્રેજી બી આવડી. ના, એવું નથી. જો સવાલ સમજો બેટા, હું શું પૂછું છું કે અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ થયો ભારતીયોને? લાભ થયું. વેરી ગુડ, લાભ થયો. હવે એક પ્રશ્ન પૂરો થઈ ગયો કે ભાઈ અંગ્રેજી કેળવણીથી ભારતીયોને લાભ થયો. કેવી રીતે લાભ થયો? કઈ રીતે? કારણ કે અંગ્રેજીઓ છે એને એના પોતાની માટે જે કર્યું ને એમાંથી અમુક વસ્તુ ભારતને પણ એમાંથી લાભ થયો. કોઈ બીજી ગર્લ્સ બોલી શકશે? કોઈ બીજી ગર્લ્સ બોલી શકશે કઈ રીતે લાભ થયો બેટા? જો આપણે અહીંયા આગળ શીખ્યા કે વિશ્વનું ઘણું બધું જે શિક્ષણ હતું ને એ અંગ્રેજી, જે ઘણું બધું સાહિત્ય હતું ને અંગ્રેજીમાં હતું. વિશ્વ લેવલની વાત છે. અને એ સાહિત્ય એ ભારતના લોકો વાંચતા હતા.
પહેલા તો ભારતીયોને જે છે અંગ્રેજી આવડતું જ નહોતું. અંગ્રેજીના અક્ષર કાળા દેખાય એને તો ભેંસ બરાબર, કાળા અક્ષર ભેંસ બરાબર, અંગ્રેજી આવડે જ નહીં તો. પછી ભારતીય જે છે ભારતીય શાળાઓમાં જે છે અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવ્યું. ત્યારના બાળકો જે છે શીખવા માંડ્યા. અને જયારે યુવાન થયા, મોટા થયા તો એ લોકોને અંગ્રેજી આવડવા લાગ્યું. એ અંગ્રેજી વાંચતા થયા. એને સમજાતું થયું કે આ શું કેવા માંગે છે, અંગ્રેજીમાં શું લખેલું છે. તો એને લીધે જે પુસ્તકો આવતા, જે વિશ્વ લેવલના જે સાહિત્ય હતા, એ ભારતીય યુવાનો વાંચતા થયા. અને સમજતા થયા કે આ શું થઈ રહ્યું છે, અમારી ઉપર શાસન ચાલે છે, જે છે આ તો અન્યાય છે. કેમ ભાઈ? તો અમેરિકામાં પણ આવું થયું હતું. તો લોકોની એકતાને લીધે ત્યાં લોકશાહી આવી અમેરિકામાં. પછી ફ્રાન્સમાં ક્રાંતિને લીધે ત્યાં આગળ ફ્રાન્સને સ્વતંત્રતા મળી. બરાબર, ત્યાં સમાનતાની ભાવના આવી, ત્યાં ભાઈચારો વધ્યો. તો આપણે પણ એવું કરવું જોઈએ કે જેથી આપણા ભારતીયોનું શોષણ થઈ રહ્યું છે. તો આપણે પણ આ અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નીકળીએ એવું કઈ કરવું જોઈએ. એટલે એવી રાષ્ટ્રવાદની ભાવના જાગી. બરાબર, તો અહિયાં પૂછ્યું છે કે અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ? તો 100% લાભ થયો. કેવી રીતે લાભ થયો? તો જે ભારતના યુવાનો છે, જે પેલા અંગ્રેજી જાણતા નહોતા, હવે એ અંગ્રેજી શીખી અંગ્રેજી જાણતા થયા. વૈશ્વિક લેવલે વિશ્વ લેવલે જે છે સાહિત્ય હતા, એ મોટા ભાગે જે છે અંગ્રેજીમાં હતા. એ વાંચતા થયા. અને વિશ્વમાં કયા દેશોમાં શું થઈ રહ્યું છે એની જાણકારી ભારતને હવે મળી. અને એમને વિચાર આવવા લાગ્યા કે આપણે પણ અંગ્રેજોની ગુલામીમાંથી કેમ બહાર આવવું, એનો રસ્તો શોધતા થયા. એ લોકોને એક રસ્તો મળી ગયો. બરાબર, તો ઘણું બધું લાભ થયું. કઈ રીતે લાભ થયો? તો ભાઈ એ લોકોમાં વિદેશમાંથી આવતા પુસ્તકો વાંચી અને એ લોકોને વિદેશોમાં શું પરિસ્થિતિ ચાલે છે એનાથી માહિતગાર થયા. બરાબર, અમેરિકામાં લોકશાહી કેવી રીતે થઈ, ફ્રાન્સમાં ક્રાંતિ કેવી રીતે આવી, એ બીજા દેશોની જે છે એ ભારતીયોને જાણકારી થવા લાગી. અને આઝાદીની ચળવળમાં જે છે એ લોકોની આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડી. બરાબર, તો હવે એક પ્રશ્ન લખો તો તમે બેટા. આ જે છે ને સોરી, આ વર્તમાન પત્ર રહી ગયું લે આપણું. એક મિનિટ હા, એક પ્રશ્ન ખાલી લખી નાખો. એક પ્રશ્ન લખી નાખો બેટા. એ 2 માર્ક્સમાં પૂછાય તો કેવી રીતે લખવાનું? બરાબર, તો જો એ જે પ્રશ્ન છે એને 2 માર્ક્સમાં પૂછે તો કેવી રીતે લખવાનું? આ જ પ્રશ્ન LQ માં પૂછે. આ જ પ્રશ્ન કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા, ઈ LQ માં પૂછે તો તમારે આ 5 મુદ્દા છે. મેં તમને 4 મુદ્દા કીધા હતા, પરંતુ જો અહીંયા આગળ 5મો મુદ્દો બી છે. બરાબર, 5 મુદ્દા છે આ LQ માં. તો આ 5 મુદ્દા તમારે કેવી રીતે લખવાના? આખા ડિટેલમાં લખવાના જો LQ માં પૂછાય તો. અને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો આમાં જે છે મેઈન મુદ્દા લખવાના. દાખલા તરીકે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા કયા હતા? તો રાજકીય એકતા અને એક સરખું વહીવટી તંત્ર, અંગ્રેજોની આર્થિક શોષણ નીતિ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર ના ઝડપી સાધનો, પાશ્ચાત્ય શિક્ષણ, પ્રાદેશિક સાહિત્યનો વિકાસ, એવા મેઈન જે પોઈન્ટ જ લખી દેવાના. વર્તમાન પત્રો, ભારતમાં ભવ્ય સંસ્કૃતિ વારસાનું ભાન વગેરે પરિબળો ભારતના રાષ્ટ્રવાદની ભાવના ઉદ્ભવવા અને વિકસાવવા માટેના મુખ્ય જવાબદાર પરિબળો હતા. બરાબર, તો તમારે એ શોર્ટમાં પૂછે તો આવી રીતે લખવાનું, ને LQ માં પૂછે તો તમારે આ બધા મુદ્દા લખવાના. બરાબર, તો આ 5મો મુદ્દો છે ને બેટા, આપણે આવતા લેક્ચરમાં કરીશું.
બરાબર, તો તમારે આ 4 મુદ્દા લખવાના છે. અત્યારે તો મેં સવાલ લખાવ્યું છે તમને કે ભારતમાં, તમે સવાલ લખ્યો છે કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મુખ્ય કારણો કયા હતા. બરાબર, એમાં 4 મુદ્દા લખવાના છે અને તમારે ખાલી પેલા પોઈન્ટ જ લખી નાખવાના છે. અને મેં આજે સમજાવ્યું એમાંથી તમને જે આવડતું હોય ને, જેવી રીતે આવડતું હોય, જે તમે સમજ્યા હોવ ને એ લખવાનું છે. બરાબર, અને તમારે જે છે આનું આન્સર જાતે રફ બુકમાં લખવાનું છે. આ પ્રશ્ન રફ બુકમાં લખવાનું છે. 4 પોઈન્ટ તમારે રફ બુકમાં લખવાનું છે. સવાલ મેં તમને લખાવી દીધું છે, જાતે લખજો ને. આજે જ લખશો ને, અત્યારે જ લખશો ને, તો તમે બધું લખી શકશો. એમ વિચારશો ને હું સાંજે લખી નાખીશ ને કાલે લેક્ચર ક્યાં છે, કાલે કરી નાખીશ, તો તમે ઘણું બધું ભૂલી જશો. એટલે આજે લેક્ચર પૂરા થાય ને 3, એ પછી તરત લખી નાખજો. કારણ કે તમારે મોઢે લખવાનું. કોપી ન કરતા પ્લીઝ. ભલે તમે સ્ક્રીનશોટ પાડી લીધા હોય કે તમારી પાસે બુક હોય કે ડાયજેસ્ટ હોય, એમાંથી પ્લીઝ કોપી ન કરતા. તમે તમારે મગજને ચકાસો કે એને કેટલું યાદ રાખી શકે છે. બરાબર, તો અહીંયા આગળ આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. હોમવર્ક યાદ રાખજો બેટા. બરાબર, કે તમને આ પ્રશ્ન મેં લખાયો છે અને એના 4 પોઈન્ટ લખવાના છે તમારે. બરાબર, રાષ્ટ્રવાદ ઉદ્ભવવાના કારણો. બરાબર, ચાલો આપણે લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. મારો અવાજ આવે છે ને બેટા? હા મિસ. ઓકે. સરસ રીતે હોમવર્ક કરજો. બધાને બેસ્ટ લક. તમારું મગજ બહુ થેન્ક સરસ યુ. છે. તમે બહુ સરસ રીતે લખી શકશો. ઓકે.